Hello everybody, it's me Pritesh sir and I welcome you all in the video lecture. તો આજે આપણે ત્રીજો વિડિયો લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ સિંગ્યુલર માંથી પ્લુરલ, યાની કે એકવચન માંથી બહુવચન બનાવવું. બરાબર, મોસ્ટ આઈએમપી ટોપિક, તમામ પ્રકારની કોમ્પિટિટિવ એક્ઝામ્સ માટે મોસ્ટ આઈએમપી ટોપિક છે સિંગ્યુલર માંથી પ્લુરલ બનાવવું. બરાબર, એક વચનમાંથી બહુવચન. અને તે ટોપિકને આપણે બેઝિક થી શરૂ કરી અને એડવાન્સ લેવલ સુધી આપણે જશું. આજે આપણે પહેલા બે નિયમ બે વિડિયો લેક્ચરમાં કમ્પ્લીટ કર્યા પછી આજે આપણે ત્રીજો અને ચોથો બે નિયમ આજે આપણે કમ્પ્લીટ કરશું. પહેલો નિયમ એસ લગાડવાનો, રાઈટ, બેઝિક થી સ્ટાર્ટ કરેલો. પછી બીજો નિયમ ઈએસ લગાડવાનો, રાઈટ. અને આજે આપણે ત્રીજો અને ચોથો બે નિયમ આપણે સમજશું, એ પણ બેઝિક લેવલના નિયમ છે. બરોબર, અને ત્યાર પછી આપણે પાંચમા નિયમથી એટલે કે નેક્સ્ટ વિડિયો લેક્ચર થી આપણે એડવાન્સ લેવલમાં આપણે પ્રવેશશું. બરોબર, આપણે એન્ટર થશું, રાઈટ. તો પહેલા ત્રીજો નિયમ શું કહે છે એ જરા જોઈએ. જો સિંગ્યુલર માંથી પ્લુરલ, એક વચનમાંથી બહુવચન બનાવવું, મોસ્ટ ટાઈમપી ટોપિક, તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે. ત્રીજો નિયમ શું કહે છે? જો કાઉન્ટેબલ નાઉનના અંતે, જો કોઈ પણ કાઉન્ટેબલ નાઉનના અંતે વાય હોય અને વાય ની આગળ યાની કે વાય ની પહેલા કોન્સનન્ટ હોય એટલે કે વ્યંજન હોય તો વાય નીકળી જાય અને વાય નો શું થઈ જાય? વાય ની જગ્યાએ આય આવશે. અને પછી શું લાગે? તો કે ઈએસ લાગે છે, રાઈટ. એટલે કે વાય નીકળી જાય અને વાય ની જગ્યાએ આય અને પછી ઈએસ લાગે. પણ કેમાં? જેમાં વાય હોય, વાય ની આગળ વ્યંજન હોય તો થાય આવું. બરોબર છે. એના એક્ઝામ્પલ્સ અહીં લખેલા છે. જો ફ્લાય એટલે માખી. જો આપણે જે એક્ઝામ્પલ લખેલા છે એ તમામે તમામ કાઉન્ટેબલ નાઉન છે, યાને ગણી શકાય તેવા નાઉન છે. બરોબર, અને એનું જ બહુવચન થાય. બરોબર, અનકાઉન્ટેબલ હોય, ન ગણી શકાય હોય એમનું તો બહુવચન થાય જ નહીં. બરોબર, હવે પહેલું છે ફ્લાય, માખી, જેનું થશે ફ્લાઇઝ, માખીઓ. હવે જરા તમે યાદ કરો, ફ્લાય એટલે ઉડવું બી થાય, પણ એ ફ્લાય શું થયું? FLY, ફ્લાય એટલે ઉડવું. તો આ શું થયું? ઇટ ઇઝ કોલ્ડ વર્બ. બરોબર છે. તો આપણે વર્બની વાત કરતા નથી. બરોબર, આપણે તો કાઉન્ટેબલ નાઉનની વાત કરીએ. એટલે નાઉન તરીકે ફ્લાય નો અર્થ શું થાય? માખી, જેનું ફ્લાઇઝ. બીજો વર્ડ સિટી છે, શહેર છે, તો એનું થાય સિટીઝ. વાય નીકળી જાય, IES. પછી છે સ્ટોરી, વાર્તા, તો સ્ટોરીઝ, વાર્તાઓ. પછી છે લેડી, સ્ત્રી, તો લેડીઝ, વાય નીકળી ગયો અને IES લગાડ્યું. આર્મી, સૈન્ય દળ. બરોબર, કોઈ એક સૈન્ય દળ એટલે આર્મી, આર્મીઝ. બરોબર, એટલે ઘણા સૈન્ય દળો, તો આર્મીઝ, વાય નીકળી ગયો ને IES. કન્ટ્રી એટલે દેશ, એક દેશ એટલે કન્ટ્રી, અને ઘણા દેશ તો કન્ટ્રીઝ. બાળક કેવું હોય તો બેબી શબ્દ છે, કોઈ બી બાળક આવી શકે. બેબી બોય કહેવાય જો બોય હોય તો, અને બેબી ગર્લ કહેવાય જો ગર્લ હોય તો. બરોબર, યુ કાન્ટ સે બેબી એન્ડ બાબો, રાઈટ. તમે એમ કહી જ ના શકો કે બેબી ઇઝ ઇક્વલ ટુ ગર્લ એન્ડ બાબો ઇઝ ઇક્વલ ટુ બોય. નો વે, રાઈટ. બેબી બોય હોય ઓર બેબી ગર્લ હોય. નાવ બેબી નું શું થાય? બેબીઝ, બાળકો. સેન્ચુરી, એક સદી, તો સેન્ચુરી. અને સચિન તેંડુલકરે 100 સેન્ચુરી કરી છે. બરોબર, તો 100 સેન્ચુરીઝ એમ આવશે. બરોબર છે. 100 સેન્ચુરીઝ. બરોબર છે, આવું આવશે, રાઈટ. હવે આપણે અહીં જે બનાવીએ છીએ એ એક વચન નાઉનનું બહુવચન બનાવ્યું, પણ નાઉનનું ને હવે કોઈ કહે કે ભાઈ નોટી શબ્દ છે, હવે એમાં બી વાય આવ્યું, રાઈટ. અથવા કોઈ કહે કે હેપી શબ્દ છે તો એમાં બી વાય આવ્યું. અને પાછું કોઈ એમ પણ કહે કે વાય ની પહેલા જો વ્યંજન જ છે, AEIOU સિવાયનો જ વર્ડ છે. બરાબર, AEIOU જે સ્વર છે
એના સિવાયનો જ શબ્દ વાયની પહેલા આવેલો છે. પણ તમે જરા સમજો, આ બધા ઈ નાઉન છે, રાઈટ, નામ છે, રાઈટ. અને આ શું છે? નોટી. એ તો કોક છોકરો, હાલો એને આપણે કહેવું તું નોટી છો, બરાબર, તું તોફાની છો. તો આ તો એડજેક્ટિવ થયું, આ તો વિશેષણ થયું. વી ઓલ આર હેપી, આપણે બધા ખુશ છીએ, બરાબર. તો હેપી એ શું થયું? તો વિશેષણ થયું. તો આ તો વિશેષણ છે. અને વિશેષણનું કઈ એક વચન કે બહુવચન એવું ન બને, બરાબર, નાઉન નું બને. અને એ પણ કયું? કાઉન્ટેબલ નાઉન નું બને, રાઈટ. એટલે આ વસ્તુનું બહુવચન ન હોય, બરાબર છે. એટલે તમને આનું બહુવચન કે ઓપ્શન કે આ રીતના કંઈ પણ પૂછે અજુગતું, બરાબર છે, તો આ ધ્યાન રાખવાનું, આ તો વિશેષણ છે, આનું બહુવચન ના હોય. કાઉન્ટેબલ નાઉન જે હોય એનું બહુવચન હોય, રાઈટ. હવે બીજો ચોથો નિયમ જો, આમાં જ ચોથો નિયમ, જો કાઉન્ટેબલ નાઉનના અંતે વાય હોય, ઓકે, આની જેમ જ વાય હોય અને વાય ની આગળ વોવેલ હોય, એટલે કે સ્વર હોય. વોવેલ્સ કેટલા? 5. A E I O U માંથી કોઈ બી એક હોય, બરાબર છે. તો વાય નો આઈ થતો નથી, બરાબર છે. તો આની જેમ વાય નો આઈ કરવાનો નથી, બરાબર. તો શું કરવાનું? બહુવચન બનાવવા શું કરવાનું? પરંતુ બહુવચન બનાવવા માત્ર શું લગાડવાનું? એસ લાગે અને વાય નીકળતો નથી, એટલે વાય કાઢવાનો નથી. વાય ની જગ્યાએ આઈ થાય નહીં, બરાબર. ઈએસ લાગે નહીં, બરાબર છે. માત્ર શું લાગે? એસ, અને વાય પણ નીકળતો નથી. જેમ કે DAY ડે, ડે એટલે દિવસ, બરાબર છે. તો શું થયું? ડેઝ એટલે દિવસો, બરાબર છે. કી એટલે ચાવી, એક ચાવી, તો કીઝ એટલે ચાવીઓ. પછી RAY રે એટલે કિરણ, બરાબર. તો રેઝ એટલે ઘણા કિરણો. ટોય એટલે એક રમકડું, બરાબર છે. તો અહીં થયું ટોયઝ એટલે રમકડા, બરાબર. જો વાય ની પેલા એ છે, પેલામાં ડે. બીજામાં જો વાય ની પેલા ઈ છે, રાઈટ. ત્રીજામાં જો વાય ની પેલા એ છે, રાઈટ. ચોથામાં જો વાય ની પેલા ઓ છે. પાંચમું જો બોય, વાય ની પેલા ઓ છે, રાઈટ. તો બોયઝ, બરાબર. ડોંકી છે, વાય ની પેલા ઈ. મંકી છે, વાય ની પેલા ઈ, રાઈટ. એટલે જો ઈ સ્વર આવે છે વાય ની પેલા, એટલે માત્ર શું લાગે? એસ લાગે છે, બરાબર. વે એટલે રસ્તો, રાઈટ. એટલે વેઇઝ રસ્તાઓ, રાઈટ. હવે અહીં પણ એક વસ્તુ તમને સમજાવું. હવે માનો કે પ્લે શબ્દ છે, પ્લે. હવે પ્લે એટલે રમવું થાય, તો આ તો ક્રિયાપદ થયું, વર્બ, બરાબર છે, રાઈટ. તો આમાં પ્લેઝ લાગેલું હોય તો એ કઈ બહુવચન નથી. એ તો આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ શીખતા હોય ને, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સાદો વર્તમાન કાળ. અને સાદા વર્તમાન કાળમાં ત્રીજો પુરુષ એક વચન અહીં કર્તા તરીકે આવતો હોય ને, હી, શી કે ઇટ, એટલે અહીં ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગેલું હોય. એ અલગ વસ્તુ છે, બરાબર. એ અલગ છે. આ તો ક્રિયાપદમાં એસ અને ઈએસ લાગ્યું છે, આ બહુવચન નથી બનાવ્યું, બરાબર છે. એટલે પ્લે હોય, પછી એન્જોય, તો કે એન્જોયઝ થશે, બરાબર છે. તો આ કઈ થોડું બહુવચન બનાવ્યું, આ તો ક્રિયાપદ છે, આ નાઉન થોડું છે, બરાબર છે. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી, બરાબર છે. આ ક્રિયાપદમાં એસ અને યસ લાગ્યો છે, ના કે નાઉન નું આપણે બહુવચન બનાવ્યું. આમાં પણ એવું છે, આમાં પણ જેમ આમ વિશેષણ કીધું એમ હું ક્રિયાપદ પણ કહી શકું. જેમ કે હી કેરીઝ, વાય નીકળીને આઈએસ, આ હી કેરીઝ, આ સાદા વર્તમાન કાળ પ્રમાણે હી, શી કે ઇટ કર્તા તરીકે હોય તો ક્રિયાપદમાં એસ કે ઈએસ લાગે, બરાબર. એમ વાય વાળો સ્પેલિંગ હોય તો વાય ની પહેલા જો વ્યંજન હોય તો વાય નીકળીને આઈએસ થાય, બરાબર. પણ આ તો ક્રિયાપદ છે, આ બહુવચન બનાવ્યું નથી, બરાબર છે. આ ક્રિયાપદ છે. આપણે તો શું કરીએ છીએ? કાઉન્ટેબલ નાઉન, ગણી શકાય એવા નામ. એક માખી તો કે માખીઓ, બરાબર છે. આ ગણી શકાય. એક શહેર તો શહેરો, એક વાર્તા તો કે વાર્તાઓ, બરાબર. એક સ્ત્રી તો કે સ્ત્રીઓ, એક રમકડું તો કે રમકડાઓ, બરાબર. અને આ બધું તો શું છે? કેરી ઉંચકીને લઈ જવું, એ તો કામ છે,
રાઈટ. આ પ્લે રમવું એ તો કામ છે, રાઈટ, એટલે એ તો વર્બ છે, એટલે એ અલગ બાબત. આ સાદા વર્તમાન કાળ મુજબ આવું આવતું હોય તો એ સાવ અલગ બાબત થઈ ગઈ, બરોબર. એટલે એ બહુવચન નથી, રાઈટ, એ બહુવચન બનાવ્યું નથી. ઓકે, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. હું ફરી પાછો એક વાર તમામને કહું છું, જેટલા આ લેક્ચર જુએ છે એ તમામને હું કહું છું, નવા હોય તો એ સબસ્ક્રાઇબ કરો અને તમામ તમારા જેટલા ગ્રુપ હોય એ તમામ વોટ્સએપ ગ્રુપની અંદર આ વિડીયો લેક્ચરને તમે સેન્ડ કરો, બરોબર છે. અને તમામને કહો કે એ લાઈક કરે, શેર કરે અને સબસ્ક્રાઇબ કરે, બરોબર. આ બેઝિક થી લઈ અને એડવાન્સ લેવલ સુધી ઇંગ્લિશ તમે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે આ ચેનલની અંદર શીખી શકશો. પ્લેલિસ્ટમાં જશો તો પણ તમને તમામ જે વિડીયો લેક્ચર્સ છે ઇંગ્લિશ કોમ્પિટિટિવ એક્ઝામ્સના એ મળી જશે. આમની અંદર આ વિડીયો લેક્ચરના ડિસ્ક્રિપ્શન બોક્સમાં જશો તો અહીં પહેલા 2 વિડીયો લેક્ચર જે મેં મૂકેલા છે સિંગ્યુલર માંથી પ્લુરલમાં ફેરવવાના, બરોબર છે, એ બંનેની લિંક પણ મેં આ ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી છે, બરોબર છે. કોઈ બી ક્વેશ્ચન હોય, કંઈ પણ પ્રશ્ન પૂછવો હોય તો અહીં વોટ્સઅપ નંબર મારા છે, એમાં તમે મને મેસેજ કરી શકો છો. ઓકે, અહીં સુધી રાખીએ. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.